દેશભરની અંદર લગભગ 75% કરતા પણ વધુ વિસ્તારની અંદર વાદળો જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય હવામાન વિભાગે વરસાદનું તાજું અપડેટ આપ્યું છે। ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સામાન્ય વરસાદ પડી શકે છે, મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે અથવા તો ભારે વરસાદ પડી શકે છે। આ તમામ વિસ્તારો માટે એટલે રાહતની વાત હશે કેમ કે લગાતાર આ જે વિસ્તારો છે વરસાદથી વંચિત રહ્યા છે, કોરા રહ્યા છે, ત્યારે આ વખતે આશાનું કિરણ છે। ગુજરાતની અંદર ચોમાસાની સ્થિતિને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। દેશભરની અંદર લગભગ 75% કરતા પણ વધુ વિસ્તારની અંદર વાદળો જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાની સ્થિતિને લઈને મોટા સમાચાર। દેશભરના 75% સુધી વિસ્તારની અંદર વરસાદી વાદળો પહોંચ્યા। કેન્દ્રીય હવામાન વિભાગે વરસાદનું તાજું અપડેટ આપ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે રાહતની આશા છે। ઉત્તર ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના। ધીમે ધીમે મજબૂત બની રહેલી વરસાદી સિસ્ટમને લઈને હાલ એ વરસાદની સ્થિતિ અત્યારે ખૂબ સારી જોવા મળી રહી છે। ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતનો એ ભાગ કે જ્યાં મધ્ય ગુજરાત પણ એ સમાવેશ કરી લેવામાં આવે છે, ત્યાં પણ એલર્ટ જે છે તે જોવા મળી રહ્યું છે। અને દેશભરની અંદર 75% જેટલા ભાગોની અંદર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે વરસાદની સ્થિતિ ખૂબ સારી અત્યારે જોવા મળી રહી છે। વરસાદની સ્થિતિ સારી જોવા મળતા ખેડૂતોને પણ એક આશ જાગી છે। મુફદ્દલ જોડાય છે। મુફદ્દલ, દેશભરની અંદર 75% કરતા પણ વધુ વિસ્તારની અંદર વાદળો જોવા મળી રહ્યા છે। ગુજરાત માટે સારા સમાચાર। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી વધુ અગત્યની વાત એ છે કે કેન્દ્રીય હવામાન વિભાગે જે લેટેસ્ટ મેપ રિલીઝ કર્યો છે એમાં પહેલીવાર દક્ષિણની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સામાન્યતઃ છેલ્લા કેટલાય દિવસથી 8મી તારીખે જ્યારે વરસાદના પહેલા રાઉન્ડનો અંતિમ દિવસ હતો એ પછીથી 9 જુલાઈ 10 જુલાઈ તમે તમામ જે દૈનિક જે અપડેટ આવતું હતું કેન્દ્રીય હવામાન વિભાગનું એના મેપમાં જોઈ શકતા હતા કે ગ્રીન ઝોન જ આવતું હતું ગુજરાત। ક્યારેક એવું જોવા મળ્યું હતું કે દક્ષિણમાં યલો ઝોન આવતું હોય પણ ઓરેન્જ એલર્ટ આવતું એવું જૂજવાર બન્યું છે। આજે જે મેપ રિલીઝ કર્યો છે જે આપણે અત્યારે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ એ મેપમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્રણેય વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સામાન્ય વરસાદ પડી શકે છે, મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે અથવા તો ભારે વરસાદ પડી શકે છે, પણ આ જે માત્રા છે એ કેટલી પડશે, કેટલા વિસ્તારમાં પડશે એ જોવું રહ્યું કેમ કે એક તરફ જ્યાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે, બીજી તરફ સિસ્ટમ જે છે હજુ મજબૂત બની રહી છે। 1-2 દિવસમાં એ મજબૂત થશે, પણ જો આજે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત વિસ્તારમાં સારો વરસાદ પડી જાય છે તો એ આ તમામ વિસ્તારો માટે એટલે રાહતની વાત હશે કેમ કે લગાતાર આ જે વિસ્તારો છે વરસાદથી વંચિત રહ્યા છે, કોરા રહ્યા છે, વાદળો બંધાય, વાદળો ઘેરાય, પણ જે વરસાદ પડવો જોઈએ ના પડે, વાવણી લાયક વરસાદ ના પડે, ત્યારે આ વખતે આશાનું કિરણ છે। આગામી 1 કે 2 દિવસમાં સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે કેમ કે કેન્દ્રીય હવામાન વિભાગે જે બીજી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એમાં વાદળોનો એક મજબૂત ઘેરાવો 75% દેશને આવરી રહ્યો છે, ઘેરી રહ્યો છે। માત્ર 25% વિસ્તાર એવો છે કે જે કોરો છે। એટલે આ જે વરસાદી સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવે એને હજુ 4-5 દિવસની વાર છે, પણ એ પહેલાં અત્યારે દક્ષિણથી આ આખો વરસાદનો ટ્રેક છે મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી જાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ખેડૂત
ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.